નમસ્કાર દર્શક મિત્રો, મિડ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. આજે સંસદના શિયાળુ સત્રનો અંતિમ દિવસ. રાજ્યસભાની બેઠક અનિશ્ચિત મુદ્દત માટે સ્થગિત. તો વિમુદ્રીકરણ મુદ્દે લોકસભાની બેઠક બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત થયા બાદ હાથ ધરાઈ ડિસેબિલિટી બિલની કાર્યવાહી. ડિજિટલ ઇકોનોમી તરફ વળવા પ્રધાનમંત્રીની લોકોને અપીલ. આ બાજુ વિમુદ્રીકરણ બાદ ચલણી નાણાંની તંગી હળવી કરવા 500 રૂપિયાની નોટ વધુ પ્રમાણમાં છાપવા પર સરકારનો ભાર. પ્રી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2017ના ભાગરૂપે આજથી અમદાવાદમાં વાઇબ્રન્ટ સિરામિક સમિટ એક્સપોનું આયોજન. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી દ્વારા ઉદ્ઘાટન. સરદાર પટેલ સાહેબ અને પીએમ મોદી સાથે સેલ્ફી બની આકર્ષણનું કેન્દ્ર. કાળા નાણાંના વિરુદ્ધ અભિયાનમાં ભાગરૂપે ભુજમાં એક મહિલા પાસેથી 16,13,000 રૂપિયાની નવી ચલણી નોટ જબ્બે કરતી એલસીબી. ચલણના આધારના પુરાવાના અભાવે પોલીસે મહિલાની અટક કરી. આઈટી વિભાગને કરી જાણ. દારૂબંધીના નિયમોને કડક બનાવતો વટહુકમ બહાર પાડવાનો ગુજરાત મંત્રીમંડળનો નિર્ણય. દારૂ પીનાર, વેચનાર, સંગ્રહ કે હેરાફેરી કરનારને 3 વર્ષને બદલે 10 વર્ષની કેદ. હુક્કાબાર પર પણ પ્રતિબંધ મૂકવાની જોગવાઈ. ભંગ કરનાર સામે બિનજામીનપાત્ર ગુનો. 27 ડિસેમ્બરે યોજાનારા 33 જિલ્લાની 10,279 ગ્રામ પંચાયતોની ચૂંટણી પૈકી 1,467 ગ્રામ પંચાયતો સમરસ. 67,042 વોર્ડ પૈકી 33,000 ઉપરાંત વોર્ડના પણ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હોવાનું જણાવતા પંચાયત મંત્રી જયંતિભાઈ કાવડિયા. સમાચાર વિગતવાર જોઈએ. સંસદના શિયાળુ સત્રના અંતિમ દિવસે પણ બંને ગૃહની કાર્યવાહી સુચારુ રૂપે ચાલી શકી નથી. વિપક્ષના હોબાળાને પગલે રાજ્યસભાને અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવાઈ હતી. અંતિમ દિવસે પણ હોબાળાને પગલે ગૃહની કાર્યવાહી ન ચાલતા રાજ્યસભાના અધ્યક્ષે નારાજગી વ્યક્ત કરી હતી. તો આ તરફ લોકસભામાં પણ વિમુદ્રીકરણના મુદ્દે વિપક્ષના ભારે હોબાળાના પગલે ગૃહની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવાઈ હતી. પરંતુ બાદમાં દિવ્યાંગોના અધિકાર વિશેના બિલ અંગે કાર્યવાહી શરૂ થઈ હતી. ઉલ્લેખનીય છે કે આ બિલ રાજ્યસભાએ 2 દિવસ અગાઉ જ પસાર કર્યું હતું. દિલ્હીમાં ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી. સવારે આશરે 9:30 વાગ્યાથી શરૂ થયેલી આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ, નાણામંત્રી અરુણ જેટલી અને કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુ સહિતના ભાજપના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. આજે સત્રના અંતિમ દિવસે કામગીરી શાંતિપૂર્ણ રીતે થાય તે સહિતના અનેક મુદ્દાઓ અંગે આ બેઠકમાં ચર્ચા થઈ હતી. બેઠક બાદ સંસદીય કાર્યમંત્રી અનંતકુમારે માહિતી આપી હતી. ये एक वे ऑफ लाइफ होना चाहिए, एक जीवन शैली बनना चाहिए, तब ये इफेक्टिव होगा, ट्रांसपेरेंट होगा और गरीब जनता को हक दिलवाएगा और मध्यम वर्गों को, आम जनता को कालेधन और भ्रष्टाचार के शोषण से मुक्त करेगा. વિમુદ્રીકરણ બાદ દેશમાં નવી નોટોનો સપ્લાય માટે સરકાર સતત યુદ્ધના ધોરણે કામ કરી રહી છે. એટીએમમાં પણ નવી નોટ અનુસાર પરિવર્તન લાવીને નાણાંની જરૂરિયાત પૂરી પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આર્થિક મામલાઓના સચિવ શક્તિકાંત દાસે પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જણાવ્યું હતું કે હવે સરકારનું ધ્યાન વધુમાં વધુ ₹500ની નોટના મુદ્રણ પર છે. શક્તિકાંતે જણાવ્યું કે આગામી 2 થી 3 સપ્તાહમાં રોકડની આપૂર્તિમાં ઝડપ લાવવામાં આવશે. लोकल लेवल में ईच रीजनल डायरेक्टर जो है आरबीआई के, उनके साथ जो लोकल ऑफिशियल्स इनकम टैक्स डिपार्टमेंट के और जहां जहां जरूरत है सीबीआई की हो या एनफोर्समेंट डायरेक्टरेट की हो, लोकल लेवल में उनका एक जॉइंट कोऑर्डिनेशन मैकेनिज्म फॉर्म किया गया है और वो डाटा माइनिंग करके दे विल बी इन ए पोजीशन टू नैरो डाउन टू द सोर्स. દેશભરમાં કાળા નાણાં સામે આવકવેરાનું અભિયાન ચાલી રહ્યું છે. તેવામાં મહારાષ્ટ્રના એક વિસ્તારમાંથી પોલીસે 41 લાખ જપ્ત કરીને 11 લોકોની ધરપકડ કરી છે. જપ્ત કરાયેલી નોટોમાં 2,000 રૂપિયા અને 100 રૂપિયાની નોટો સામેલ છે.
પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી તેની વધુ પૂછપરછ હાથ ધરી છે. ભુજ એલસીબી પોલીસે એક મહિલાને 16,13,000 રૂપિયાની ચલણી નોટ સાથે ઝડપી પાડી છે. ભુજના સ્વામિનારાયણ મંદિર નજીકથી બાતમીના આધારે એલસીબી પોલીસે આ મહિલાની અટકાયત કરાઈ હતી, જેની પાસેથી પોલીસે 2,000, 500 અને 100 રૂપિયાના દરની નોટો મળી કુલ 16,13,000 રૂપિયા જપ્ત કર્યા છે. સાથે જ મહિલાનું એક્ટિવા અને મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યું છે. આ મહિલા આ રૂપિયા કમિશનથી એક્સચેન્જ કરાવવા જઈ રહી હોવાનું પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે. આ મામલે પોલીસે આવકવેરા વિભાગને જાણ કરતા આવકવેરા વિભાગે મહિલાની પૂછપરછ હાથ ધરી છે. અલગ અલગ 2,000ની નવી નોટ, 500ની, 100ની, 50ની, 20ની, 10ની એમ કુલ રૂપિયા 16,13,000ની નોટો મળી આવેલ છે. જે બાબત એમને પૂછતા તો કોઈ સંતોષકારક જવાબ આપેલ નથી. એ નોટો શું કરવાના હતા, એ કોઈ એક્સચેન્જ કરવા માટે કહેવાના હતા. એ બાબત એમની તપાસ હાલ ચાલી રહી છે અને આ બાબતે અમે વધુ પૂછપરછ માટે અને ઇન્કવાયરી માટે ઇન્કમટેક્સને પણ જાણ કરી. 1971ના યુદ્ધમાં ભારતના વિજયની ઉજવણી કરવાનો આજનો દિવસ છે. વિજય દિવસ નિમિત્તે સંરક્ષણ પ્રધાન મનોહર પારીકરે અમર જ્યોતિ જવાન સ્મારક પર જઈને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ પ્રસંગે સેનાની ત્રણેય પાંખના વડાઓ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. आज के दिन की शुभकामनाएं. It's a day when we achieved a decisive victory and created a new country. દેશ આજે મનાવી રહ્યો છે વિજય દિવસ. 16 ડિસેમ્બર 1971ના રોજ પાકિસ્તાની સેનાને ધૂળ ચાટતી કરી ત્રિરંગો ફરકાવનાર ભારતીય સેનાના બહાદુર જવાનોને શત શત નમન કરતા પ્રસ્તુત છે આ અહેવાલ. પાકિસ્તાનમાં લોકો પર અત્યાચાર ચરમસીમાએ પહોંચ્યો હતો. યાયા ખાન અને ઝુલ્ફિકાર અલી ભુટ્ટોની જોડીએ સ્પષ્ટ બહુમતીથી ચૂંટણી જીતનારી શેખ મુજીબુર રહેમાનને સત્તા આપવાનો ઇનકાર કર્યો. પરિણામે પાકિસ્તાની સેનાના દમનની આગ ભારતીય સરહદ સુધી પહોંચી ગઈ હતી. આખરે છેડાયું ભીષણ યુદ્ધ. 3 ડિસેમ્બર 1971માં પાકિસ્તાની વાયુસેનાએ ભારતની આશરે 12 સૈનિક એરબેઝ પર બોમ્બ વિસ્ફોટ કર્યા. ભારતીય સેનાની ત્રણેય પાંખોએ આ પડકાર ઝીલીને જબરજસ્ત પલટવાર કર્યો. વિશ્વની ભૂગોળ હંમેશના માટે બદલાઈ ગઈ અને એક નવા દેશ તરીકે બાંગ્લાદેશનો ઉદય થયો. 14 દિવસ ચાલેલા આ યુદ્ધ બાદ ભારતની સેનાએ દુનિયા સામે પોતાની તાકાત ફરી એક વખત સાબિત કરી દીધી હતી. ભારતીય નેવીએ કરાંચીથી લઈને પૂર્વ પાકિસ્તાનમાં દુશ્મનના ઘરમાં ઘૂસી તબાહી મચાવી દીધી, તો વાયુસેનાએ પાકિસ્તાનની સરહદી સેનાને હાલવાની પણ તક ના આપી. આર્મીએ તો ઇતિહાસ રચી દીધો. પાકિસ્તાની સેનાને ભારતીય સેનાએ સંપૂર્ણ પરાજિત કરી દીધી. આટલું જ નહીં, 16 ડિસેમ્બર 1971ના રોજ ઢાકામાં 93,000 પાકિસ્તાન સૈનિકોએ આત્મસમર્પણ કરી દીધું. એ તસવીર સમગ્ર દુનિયામાં યાદગાર રહી ગઈ, જ્યારે ભારતીય સેનાના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ જગજીતસિંહ અરોરા સામે પાકિસ્તાની સેનાનું નેતૃત્વ કરનાર લેફ્ટનન્ટ જનરલ A.K. નિયાજીએ આત્મસમર્પણ કરીને હારનો સ્વીકાર કર્યો. આ ગૌરવભર્યા વિજય માટે અનેક ભારતીય વીર જવાનોએ પોતાના પ્રાણની આહુતિ આપી હતી, જેમાંના કેટલાક નામો આજે પણ દરેક ભારતીયના માનસમાં તરવરી રહ્યા છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. સમગ્ર દેશને હચમચાવી નાખનાર દિલ્હીના નિર્ભયા કાંડને આજે 4 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. 16 ડિસેમ્બર 2012ના રોજ દિલ્હીમાં મેડિકલની એક વિદ્યાર્થીની સાથે ચાલતી બસે ગેંગરેપની ઘટનાએ દેશમાં અરેરાટી અને આક્રોશનું વાતાવરણ સર્જ્યું હતું. 5 હવસખોરોની હેવાનિયત અને ક્રૂરતાનો ભોગ બનેલી નિર્ભયાને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડાઈ હતી. અનેક દિવસો સુધી જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાતી નિર્ભયા આખી જિંદગી સામેનો જંગ હારી ગઈ હતી. દેશભરમાં આ ઘટનાના ઘોર પ્રત્યાઘાત પડ્યા હતા.
આરોપીઓને હાઈકોર્ટે ફાંસીની સજા ફરમાવી હતી, જ્યારે એક સગીર આરોપીને 3 વર્ષ માટે સુધાર ગૃહમાં મોકલાયો હતો. પ્રી વાઇબ્રન્ટ સમિટના ભાગરૂપે સિરામિક ઉદ્યોગ દ્વારા વાઇબ્રન્ટ સિરામિક સમિટ એક્સપો 2016નું આયોજન કરવામાં આવ્યું છે. ભારતનું 90% ટાઇલ્સનું ઉત્પાદન મોરબીમાં થાય છે. આ પ્રોડક્ટ્સને વિશ્વ ફલક પર લઈ જવા માટે ગુજરાતમાંથી સિરામિક એસોસિએશન દ્વારા અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજથી 3 દિવસીય એક્સપો પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં ગુજરાતના 200 ઉત્પાદકો પોતાની અલગ અલગ પ્રોડક્ટ્સનું પ્રદર્શન કરશે, જેનો લાભ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ લેશે. આ પ્રદર્શનને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ સમિટનું ખાસ આકર્ષણ લોહ પુરુષ સરદાર સાહેબ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મીણની બનાવેલી પ્રતિમા છે, જેને એસોસિએશન દ્વારા સેલ્ફી ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. મુલાકાતીઓ પ્રધાનમંત્રીની પ્રતિમા સાથે સેલ્ફી લઈ ગૌરવ અનુભવી રહ્યા છે. રાજ્યમાં હુક્કાબાર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ અને દારૂબંધીના આકરા અમલ માટે કડક જોગવાઈ સાથેના વટહુકમ બહાર પાડવાને કેબિનેટમાં ગઈકાલે મંજૂરી અપાઈ હતી. આ અંગેની જાહેરાત ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરી હતી. હુક્કાબાર ચલાવવાના કેસમાં ઓછામાં ઓછી 1 વર્ષની અને વધુમાં વધુ 3 વર્ષની સજા સાથે 20,000 થી 50,000 સુધીના દંડની જોગવાઈ નક્કી કરાઈ છે. તો દારૂની ખરીદ વેચાણ હેરફેર કરનારા સામે 3 વર્ષની સજાની જોગવાઈને બદલે 10 વર્ષની સજાની જોગવાઈ નક્કી કરાઈ છે. કોઈ સાધન ન હોય એટલે કોઈના ત્યાંથી વ્યાજે પૈસા લઈને આ નિયમિતપણે આ હુક્કા બારોની મુલાકાત લેતા હતા, જેના કારણે દેવાના ચક્કરમાં અને વ્યાજના ચક્કરમાં ફસાતા હતા. આવા યુવાનો દેવા અને વ્યાજના ચક્કરમાં ફસાવાના કારણે એ અનેક પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ તરફ એમનો વળાંક આવતો હતો. એ રાજ્યનું યુવાધન આના તરફ ન વળે એ આપણા સૌના માટેની ચિંતાનો વિષય હતો. એટલા માટે માનનીય મુખ્યમંત્રીશ્રીએ આ સંવેદનશીલ નિર્ણય લીધો છે. હુક્કા બારના સ્થાન ઉપરથી જે મુલાકાત લે છે એમાં એક સામાન્ય સિગરેટ કરતા પણ 100 થી 200 ગણો વધારે ઝેરી ધુમાડો એના શરીરની અંદર ઉતરે છે. ગુજરાતનું યુવાધન શારીરિક રીતે અને આવા કોઈ પણ અસામાજિક કૃત્યોની અંદર એને એ તરફ વળે નહીં, એની સરકારે ચિંતા કરીને સમગ્ર રાજ્યભરની અંદર હુક્કા બાર પર આ ઓર્ડિનન્સના માધ્યમથી પ્રતિબંધ ફરવામાં આવ્યો છે. આગામી 27 ડિસેમ્બરે રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જોકે રાજ્યના 33 જિલ્લાઓની 10,279 ગ્રામ પંચાયતમાંથી 1,467 ગ્રામ પંચાયતો સમરસ થઈ છે, જ્યારે 67,042 પૈકી 33,000 જેટલા વોર્ડ બિનહરીફ થયા હોવાનું રાજ્યના પંચાયત મંત્રી શ્રી જયંતિભાઈ કવાડિયાએ જણાવ્યું હતું. ગ્રામ પંચાયત 10,279 ગ્રામ પંચાયતની ચૂંટણી હતી. એમાંથી 1,467 ગ્રામ પંચાયત સમરસ થઈ છે. એમાં 146 ગ્રામ પંચાયત એવી છે કે જ્યાં સરપંચ સમરસ છે, તમામ વોર્ડ પણ સમરસ છે. એક વોર્ડની ચૂંટણીના કારણે એને સમરસ જાહેર કરી નથી. માટે 100% 147 ગ્રામ પંચાયત એવી છે. 420 ગ્રામ પંચાયત એવી છે કે જ્યાં તમામ વોર્ડ સમરસ છે પણ સરપંચની ચૂંટણી છે. ગઈ વખતે 9,000 વોર્ડની અંદર 25,000 વોર્ડ સમરસ થયા હતા. આજી વખતે 33,000 વોર્ડ સમરસ થયા છે. રાજકોટ ડિવિઝનના દ્વારકા અને સુરેન્દ્રનગર રેલવે સ્ટેશનને ઇલેક્ટ્રિક સિટી પાવર સેવિંગ મામલે નેશનલ એવોર્ડ મળ્યો છે. આ એવોર્ડ લઈ પરત ફરેલા રાજકોટ ડિવિઝનના અધિકારીઓનું રેલવે સ્ટેશન પર ભવ્ય સ્વાગત કરાયું હતું. ઢોલ નગારા વગાડી અને હાર પહેરાવી અધિકારીઓનું સ્વાગત કરી રેલવેના કર્મચારીઓએ ઉજવણી કરી હતી. અમારા સંવાદદાતાએ સિનિયર રેલવે એન્જિનિયર કૌશલેન્દ્ર ચૌહાણ સાથે આ અંગે વાતચીત કરી છે.
राजकोट में रेलवे के पॉइंट ऑफ व्यू से लें या राजकोट सिटी के पॉइंट ऑफ व्यू से, आपको शायद ये पता होगा कि राजकोट शहर को क्लीनलीनेस के लिए पहला अवार्ड मिला था। उसके बाद राजकोट स्टेशन और जामनगर स्टेशन को हमें पिछले साल बेस्ट इंडियन रेलवे के बेस्ट कैटेगरी में क्लीनलीनेस के लिए अवार्ड मिले। और चूंकि मैं डीआरएम मैडम के बिहाफ पे बोल रहा हूँ, ये राजकोट द्वारका स्टेशन और सुरेंद्र नगर स्टेशन को बेस्ट स्टेशन कैटेगरी में इस वर्ष का हमें जो अवार्ड मिला है वो इंडियन रेलवे में राजकोट डिवीजन को ही दोनों प्रथम और द्वितीय अवार्ड प्राप्त हुए हैं। દીવના વણાકબારા ગ્રામ પંચાયતના હોલમાં માછીમારોને ડિસ્ટ્રેસ એલર્ટ ટ્રાન્સમીટરનું વિતરણ કરાયું હતું. દીવ ફિશરીઝ ડિપાર્ટમેન્ટ, દીવ કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર અને જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં આ ટ્રાન્સમીટરનું વિતરણ કરાયું હતું. આ ડિસ્ટ્રેસ એલર્ટ ટ્રાન્સમીટરનો ઉપયોગ આપાતકાલીન સ્થિતિ જેવી કે આગ લાગવી, હોડી ડૂબવી અથવા કોઈ વ્યક્તિ દરિયામાં ડૂબી જાય તેવી ઘટનાઓ દરમિયાન માત્ર એક બટન દબાવી મદદ માંગવા માટે થઈ શકે છે. આ બટન દબાવતા જ ચેન્નઈમાં જાણ થશે અને જે તે એરિયાના કોસ્ટગાર્ડને જાણકારી આપી જે બોટમાં અકસ્માત થયો હોય તેની આસપાસ જે કોઈ પણ બોટ હશે તેના જીપીએસ પર જાણ કરી તરત જ સહાય માટે પહોંચવા જણાવાશે. ભાઈઓ છે એની લોકેશન ખબર પડી જશે અને એમને તાત્કાલિક કોસ્ટગાર્ડ, નેવી અન્યથા કોઈ પણ જે પાસમાં બોટ હોય એનાથી સહાયતા મળી શકે. એટલા માટે આ 18,500નો એક DATS છે અને સરકાર આપણા માછીમાર ભાઈઓ બહેનોને આ વસ્તુ મુફતમાં આપે છે. જેટલું પણ ખર્ચો છે એ સરકાર કરે છે. ઓનલાઈન જોઈ અને એના જે જીપીએસ નંબર જે બોટવાળા દબાવેલું હોય એમને મેસેજ નેવી આપે છે કે આ બોટને આ જ પોઝિશન નંબર ઉપર હેલ્થની જરૂર છે તો તમે તરત ત્યાં જાઓ. તરત જ નેવી ત્યાં પહોંચે છે અને મચ્છીમારોને સહાય કરે છે. એટલે આ ઇક્વિપમેન્ટ આપવાથી એકદમ આવશ્યક જરૂરી છે અને જે પ્રશાસન તરફથી જે ફ્રી આપવામાં આવ્યું છે એ અમે આ ફિશરમેન ભાઈઓ વતી અમે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ફિશરીઝ ડિપાર્ટમેન્ટનો પણ અમે આભાર માનીએ. જે આજે DTS મશીન આપવામાં આવેલું છે તે અમને ખુશીનો માહોલ છે. આજે ફિશરમેનને જે સહાયની રૂપે મળે છે તે અમે ફિશરીઝ તરફથી અમે ખૂબ ખૂબ પરમાનીય છે. અમારે જાનહાનિ પણ ન થાય, અમારા બોટને પણ કંઈ નુકસાન થયું એ પણ અમને સહાય મળે તો અમે મદદરૂપ થાય. તો આ જે કંઈ મશીન આપવામાં આવ્યું ઇન્સ્ટ્રુમેન્ટ એનો અમે સદુપયોગ કરશું અને દીવ ફિશરીઝ ડિપાર્ટમેન્ટનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આવી રીતે અમને દરેક ઇન્સ્ટ્રુમેન્ટ કંઈ મળે એવી અમને આશા રાખીએ છીએ. દેશના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓની સુવિધામાં વધારો કરતા વોટર ડિસ્પેન્સ મશીન લગાવાયું છે. આરઓ વોટર પ્લાન્ટથી પણ શુદ્ધ પાણી તૈયાર કરતું આ મશીન વાતાવરણના ભેજમાંથી શુદ્ધ પાણી કુદરતી રીતે તૈયાર કરે છે. હાલ પ્રાયોગિક ધોરણે એક વોટર ડિસ્પેન્સર મશીન લગાવાયું છે. ચેન્નઈથી ઇન્સ્ટોલેશન માટે આવેલા ટેકનિશિયન હિમાયચરણ શર્માના જણાવ્યા અનુસાર આ મશીન ખાસ કરીને જ્યાં પીવાલાયક મીઠા પાણીના સ્ત્રોતની તંગી હોય તેવા સમુદ્રી કિનારાના વિસ્તારો માટે લાભદાયક છે. 24 કલાકમાં 165 લીટર શુદ્ધ પાણી તૈયાર કરતા આ મશીનમાં પ્રતિ લીટર પાણી માત્ર 2.16 રૂપિયામાં જ તૈયાર થાય છે. રાજ્યમાં સૌપ્રથમ વેરાવળ રેલવે સ્ટેશન અને હવે સોમનાથના દર્શને આવતા શ્રદ્ધાળુઓ માટે આ મશીન લગાવાયું છે. જે રોજનું 165 લીટર શુદ્ધ પાણી ભેજમાંથી ભેજ ખેંચી અને શુદ્ધ પાણી બનાવે એવું અંદાજિત 2 લાખ જેવી કિંમતનું આ મશીન હાલ ટ્રાયલ બેઝ પર મૂકવામાં આવ્યું છે. શિયાળાની ઋતુમાં શિંગોડાની લિજ્જત માણવી અનેરી હોય છે. ત્યારે સાબરકાંઠાના ઈડર શહેરના સીમાડે ઈડરના પૂર્વ મેયર જયંતભાઈ ભોઈ અને તેમનો પરિવાર શિંગોડા પકવી ગુજરાન ચલાવી રહ્યો છે. રાણી તળાવના કિનારે શિંગોડા પકવીને વેચતો આ પૂર્વ મેયરનો પરિવાર રાહદારીઓને સસ્તા ભાવે કાચા અને પાકા શિંગોડા આપીને રોજીરોટી મેળવે છે. ભૂતકાળમાં સત્તારૂઢ આ અદનો આદમી સાદગી અને પ્રામાણિકતાના પાઠ વર્તમાન રાજકીય નેતાઓ સહિત સૌ કોઈને શીખવી જાય છે. તો કોઈ પણ હમણાં શિંગોડી નિષ્ફળ જતી હોય તો એનો લાભ અમને મળતો નથી. વર્ષોથી અમે પગાર પાણી થઈ જાય તમારે એને છોડવો હોય ડૂબી જતો તો નિષ્ફળ જતાય છે. કોઈ પાકની પાકનો વીમો બીમો કશું કોઈ મળતું નથી અને આર્થિક રીતે એકદમ પછાત બની જતા છીએ.
મહાત્મા ગાંધીજી દ્વારા રાષ્ટ્રીય શાયરનું બિરુદ પામનારા ઝવેરચંદ મેઘાણીના જન્મસ્થળ ચોટીલામાં સ્થિત પોલીસ સ્ટેશનનું નામકરણ ઝવેરચંદ મેઘાણી પોલીસ સ્ટેશન કરાયું છે, જેની તકતીના અનાવરણ પ્રસંગે કાયમી ધોરણે મેઘાણી સાહિત્યને સમર્પિત મેઘાણી કોર્નરનું લોકાર્પણ પણ કરાયું. સુરેન્દ્રનગર જિલ્લાના સંનિષ્ઠ અને સાહિત્ય પ્રેમી પોલીસ અધિક્ષક દીપક કુમાર મેઘાણીના હસ્તે યોજાયેલા લોકાર્પણ કાર્યક્રમમાં ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી, લોક સાહિત્યકાર રામુભાઈ ખાચર અને લોકગાયક અભયસિંહ રાઠોડ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા ઝવેરચંદ મેઘાણી નામનું નાટક પણ પ્રદર્શિત કરાયું હતું. મેઘાણી રચિત, મેઘાણીજી સંપાદિત જે બધી લોકકથાઓ, લોકગીતો, રઢિયાળી રાતના બધા ભાગો અને એમનું સમગ્ર સાહિત્ય જે પુસ્તક સ્વરૂપે પ્રાપ્ત થયું છે તે અહીંયા લાઇબ્રેરીમાં મૂકવામાં આવ્યું. સાહિત્યકારોનું જે સર્જન છે એને પણ ધીમે ધીમે અહીંયા મૂકી અને લોકો એનો વિશાળ પ્રમાણમાં લાભ લે એવા પ્રકારનો જે આજે કાર્યક્રમ યોજાયો એનાથી ખરેખર હું ધન્યતા અનુભવું છું. આ પવિત્ર ભૂમિમાં શ્રી ઝવેરચંદ મેઘાણીનો જન્મ થયેલો છે. એમને શ્રદ્ધાંજલિ આપવા માટે આ કાર્યક્રમ આજે કરવામાં આવ્યો છે. વધુમાં શ્રી ઝવેરચંદ મેઘાણીની જે જન્મભૂમિ છે, જે જન્મસ્થળ છે, એ જન્મસ્થળ લોકભોગે વધારે બને એ હેતુથી આજે પુસ્તકાલયો, અહીંયા નાનકડું પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટીના સહયોગથી એમના જન્મસ્થળ ખાતે એક સમગ્ર મેઘાણી સાહિત્યનું કોર્નરનું પણ લોકાર્પણ થયું છે. આ સ્મારકમાં આવતા ભાવિકો અહીં બેસીને એમના સાહિત્યનો આસ્વાદ માણી શકશે. અમરેલીની મંદબુદ્ધિના બાળકો માટેની શાળા વાત્સલ્યની દિવ્યાંગ વિદ્યાર્થીની દીપા મણવરે તાજેતરમાં જયપુરમાં યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની સ્પેશિયલ ઓલિમ્પિક સોફ્ટબોલ થ્રો સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે. આ અગાઉ પણ દીપાએ 2011 સોફ્ટબોલ થ્રો સ્પર્ધામાં ગોલ્ડ મેડલ તથા 25 મીટર ફાસ્ટ વોકિંગમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. તેમજ 2013માં રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં સોફ્ટબોલ થ્રોમાં સિલ્વર મેડલ ઉપરાંત જિલ્લા અને સ્થાનિક કક્ષાએ અસંખ્ય શિલ્ડ મેળવી દીપાએ પરિવાર અને શાળા ઉપરાંત જિલ્લા અને રાજ્યનું ગૌરવ પણ વધાર્યું છે. સામાન્ય બાળક તરીકે એનો ઉછેર કરી અને ઘરે તમે સ્કૂલમાં પણ એમના ટીચરો એને જે કાંઈ માર્ગદર્શન આપે, પણ એનાથી વિશેષ આપણે ઘરે પણ એ બાળકનો કેવી રીતના ખ્યાલ રાખવો, એનું જતન કેવી રીતના કરવું, એક સારા વાલી તરીકે આપણે એની ફરજ બને છે આપણી કે આ બાળકને પણ આવી જ રીતના આપણે ઘરે એને રમતગમતમાં ધ્યાન આપવું જોઈએ, શિક્ષણ પ્રત્યે પણ ધ્યાન આપવું જોઈએ. એવી ઘણી બધી ખાસ બાબતોમાં આપણે સામાન્ય બાળકની જેમ જ એ લોકોને લેવાનું છે. તો જ આ બાળક પ્રગતિના પંથે કોઈ પણ જગ્યાએ જઈ શકે છે. પણ મારી એવી એક પ્રબળ ઈચ્છા છે કે સૌરાષ્ટ્રમાં કે ગુજરાતમાં ગમે ત્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પધારે ત્યારે અમને પણ આવો લાભ મળે, એનાથી બીજા બાળકો પણ પ્રેરણા લઈ શકે. એટલા માટે બાળકોનો એક વિકાસ થાય એના માટે અમે શરૂઆતથી જ પ્રયત્ન કરતા રહ્યા છીએ. બાળકોને વોકેશનલ ટ્રેનિંગ, યોગા, કસરત તેમજ શિક્ષણ આપીએ છીએ અને અત્યારે જે કોઈ બહેનો આપણો સહકાર આપે છે ટીચિંગ કરાવવાનો, એનો પણ અમે આ સંસ્થા વખતો વખત આભાર માનીએ છીએ. કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલ અને કેશલેસ વ્યવસ્થાને વેગ આપવાનું અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે, ત્યારે સંઘ પ્રદેશ દીવના વણાકબારામાં ભાજપ દ્વારા ઘેર ઘેર જઈને લોકોને કેશલેસ સુવિધા અંગે માહિતી આપવામાં આવી રહી છે. ખિસ્સામાં પૈસા વિના માત્ર મોબાઈલ વડે જ કેવી રીતે ચૂકવણી કરી શકાય તે અંગેની વિસ્તૃત માહિતી લોકોને આપવામાં આવી રહી છે. કેશલેસની જાણકારી આપવાના અભિયાનમાં દીવ દમણ ભાજપા ઉપાધ્યક્ષ પૂજાભાઈ બામણિયા, સેક્રેટરી રીટા ગોહિલ, દીવ યુથ પ્રેસિડેન્ટ છગન બામણિયા, વણાકબારા ભાજપ મંડળ પ્રમુખ સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા. આવો ઓનલાઈન અનુસંધાનની અંદર આજે અમે લોકો સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર અને લોકોને મોબાઈલ બીજાથી અમે સમજાવતા હતા. આજે ઘરે ઘરે જઈને પણ લોકોને સમજાવે કે તમે લાઈન છોડી અને ઓનલાઈન કરી અને દરેક જાતના પેમેન્ટ
દાખલા તરીકે સબ્જી કે ફિશ કરવી હોય તો તમે મોબાઈલથી અથવા તો ઇન્ટરનેટના સ્વીપ મશીનથી પણ તમે કરી શકો છો, જેથી કરીને લોકોને સુવિધા રહે. બધા બેંકોની લાઈનમાં ન ઊભે, ઓનલાઈન પેમેન્ટ કરે અને મોદીજીના સપના જે ડિજિટલ બનાવે. કે બહેનો આ તમે લાઈનોમાં ઊભોમાં સમય તમારો વેરફોમાં અને લાઈન છોડો, આવો ઓનલાઈન. એવી રીતના બધાને જનજાગૃતિ માટે અમે બધે કેમ્પો પણ કરીએ છીએ અને સમજાવીએ છીએ, પણ દુકાને પણ જઈએ છીએ અને ઘરે પણ જઈએ છીએ. કારણ કે આપણે આ પદ્ધતિ અપનાવશું તો જે ભ્રષ્ટાચાર જે મુક્ત કરવાનું જે કંઈ આપણા નરેન્દ્ર મોદી સાહેબનું જે સપનું છે એ સાકાર થશે. કે કોઈ પણ વેપારીને તમે પૈસા આપી શકો છો, લાંબી લાઈનોમાં ઊભવા કરતા, બપોરનો તડકો ખાવા કરતા, ખૂબ મુસીબતોનો સામનો કરવા કરતાં તમે ઓનલાઈન આવો અને નાનેથી નાના વેપારીઓને એક મોબાઈલ વડે તમારા ખાતાથી બીજા ખાતેદારોને તમે પેમેન્ટ આપી શકો છો. તો શા માટે લાઈનોમાં ઊભવું જોઈએ? તો છોડો લાઈન અને આવો ઓનલાઈન. સર્જિકલ સ્ટ્રાઇક બાદ સરહદ પર પ્રવર્તી રહેલા તણાવપૂર્ણ સ્થિતિ બાદ કચ્છના હરામી નાલા, સરક્રીક, કોટેશ્વર મહાદેવ સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં બીએસએફના જવાનો દ્વારા કરવામાં આવી રહેલી પેટ્રોલિંગની સમીક્ષા કરવા બીએસએફના ડીજી કે શર્માએ ગુજરાતના ફ્રન્ટિયર આઈજી અજય તોમરની મુલાકાત લીધી હતી. ભુજ હેડક્વાર્ટર્સના સૈનિક સંમેલનમાં ઉપસ્થિત રહી કે શર્માએ જણાવ્યું હતું કે દેશની સરહદને સંપૂર્ણ સુરક્ષિત રાખવા જવાનો દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. તો કચ્છની દરિયાઈ જળ સીમામાં બીએસએફના મરીન વિંગ દ્વારા પણ અત્યાધુનિક બુલેટપ્રૂફ સ્પીડબોટ વડે સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કચ્છની બોર્ડરને આધુનિક સાધનોથી હાઈટેક બનાવશે, તેમજ નડા બેટને ટુરિઝમ પોઈન્ટ તરીકે પણ વિકસાવવામાં આવશે. उस क्षेत्र में इकोनॉमिक एक्टिविटी भी धीरे धीरे बढ़ रही है और उस बॉर्डर को गार्ड किया जाना अच्छे तरीके से बहुत जरूरी है. हमारा जो काउंटर पार्ट है उसने भी अपनी डिप्लॉयमेंट पहले से बढ़ाई है, अपने साधनों को. આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5મી અને અંતિમ ટેસ્ટ મેચ ચેન્નઈમાં રમાઈ રહી છે. ઇંગ્લેન્ડે ટોસ જીતી પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો હતો. હાલ ઇંગ્લેન્ડની ટીમે 2 વિકેટના નુકસાને 155 રન બનાવ્યા છે. ભારત ઇંગ્લેન્ડ સામેની શ્રેણી 3-0 થી જીતી ચૂક્યું છે. હવે ટીમ ઇન્ડિયાની નજર ઇંગ્લેન્ડ સામે સૌથી મોટા અંતરના શ્રેણી વિજય પર છે. આ ઉપરાંત વિરાટ કોહલીની ટીમ ભારતના 84 વર્ષના ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં બીજી વખત ટેસ્ટ શ્રેણીમાં 4-0 થી જીત મેળવીને ઇતિહાસ રચવા તરફ આગળ વધી રહી છે. ભારતે છેલ્લા 2013માં ઘર આંગણે ઓસ્ટ્રેલિયા સામેની 4 ટેસ્ટની શ્રેણી 4-0 થી જીતી હતી, જે ભારતીય ટેસ્ટ ઇતિહાસમાં ટીમ ઇન્ડિયાએ કોઈ શ્રેણીમાં 4 કે વધુ ટેસ્ટ મેચો જીતી હોય તેવી સૌપ્રથમ ઘટના હતી. આજે સોશિયલ મીડિયામાં રાષ્ટ્રપતિએ કરેલી ટ્વીટ, ડીડી ગિરનારની ટ્વીટને રેલમંત્રીએ કરેલી રીટ્વીટ અને વિજય દિવસનો ખૂબ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જોઈએ સોશિયલ મીડિયાનો આ રિપોર્ટ. બહેરીનમાં આજે રાષ્ટ્રીય દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે ભારતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ટ્વીટ કરી બહેરીનના રાજા અને તેના નાગરિકોને રાષ્ટ્રીય દિવસની શુભકામના પાઠવી હતી. તો સાથે જ રાષ્ટ્રપતિએ કઝાકિસ્તાનના આઝાદીના 25 વર્ષ પૂરા થતા કઝાકિસ્તાનના નાગરિકોને શુભકામના પાઠવી હતી. રેલમંત્રી સુરેશ પ્રભુએ વિડીયો કોન્ફરન્સથી દેશની પ્રથમ ફૂલ એસી હમસફર એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી છે. ડીડી ગિરનારે આ અંગે કરેલા ટ્વીટને રેલમંત્રી સુરેશ પ્રભુએ રીટ્વીટ કર્યું હતું. આ ટ્રેન આનંદ વિહારથી ગોરખપુર વચ્ચે ચાલશે. આ ટ્રેનના દરેક કેબિનમાં ચા, કોફી અને સૂપ વેન્ડિંગ મશીન તથા રેફ્રિજરેટેડ પેન્ટ્રી સહિત અનેકવિધ સુવિધાઓ જોવા મળશે. તેમાં સીસીટીવી, જીપીએસ બેઝ પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ, ફાયર અને સ્મોક ડિટેક્શન અને સુપરવિઝન સિસ્ટમ પણ છે. એટલું જ નહીં, દરેક બર્થમાં લેપટોપ ચાર્જિંગ પોઈન્ટ પણ આપવામાં આવેલ છે. આજે કારગિલ વિજય દિવસ દેશભરમાં મનાવાઈ રહ્યો છે, ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ટ્વીટ કરી 1971ના યુદ્ધમાં પોતાના પ્રાણ ન્યોછાવર કરી દેનારા ભારતના વીર સપૂતોને વંદન કરી દેશવાસીઓને વિજય દિવસની શુભકામના પાઠવી. તો સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે કારગિલ વિજય દિવસ પર સુંદર રેત ચિત્ર બનાવી ટ્વીટ કર્યું હતું, જેને અસંખ્ય લાઇક મળી રહી છે.
કેન્દ્ર સરકારની અમૃત યોજના અંતર્ગત દર્દીઓ માટે સસ્તી દવા અને પ્રત્યાર્પણ અંગેનો ખર્ચ જે 58 કરોડ થતો હતો તે ઘટીને હવે 23 કરોડ થઈ ગયો છે. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ આ માહિતી શેર કરી હતી, જેમાં આ યોજના અંતર્ગત 16 અમૃત આઉટલેટ શરૂ કરવામાં આવ્યા છે અને 6,48,000 દર્દીઓ લાભાન્વિત થયા છે, જેમાં આ યોજનાને કારણે દર્દીઓના કુલ 35 કરોડ રૂપિયાની બચત થઈ છે. આ ટ્વીટને પ્રધાનમંત્રી કાર્યાલયે પણ રીટ્વીટ કરી છે. સોશિયલ મીડિયા ડેસ્કથી પંકજ શર્માનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. આ સાથે જ આ સમાચાર અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.